મારું નામ જાડેજા અનિરુદ્ધસિંહ. મારી દુકાન છે, ગેરેજ છે પોતાની બાઇકની. મારો એક્સિડન્ટ 2020માં થયો હતો. અમે બધા ગયા હતા, મને રાઈડનો શોખ છે એટલે રાઈડ માટે ગયા હતા અમે બધા ફરવા. ગ્રુપ હતું મારું આખું ને રિટર્નમાં દિવસ આથમી ગયો હતો ને ત્યારે રિટર્ન થયા હતા. અચાનક રોડ ઉપર જ નોર્મલી સ્પીડ 80-100 એમાં અચાનક રસ્તા ઉપર કારવાળાએ જોયા વગર વચમાં આવી ગયો ડાયરેક્ટ અને ત્યાં જ અકસ્માતમાં પગ મારો કચરાઈ ગયો પૂરેપૂરો. તો હવે બધાને આપણને ખબર જ છે કે દુઃખી તો થવાના જ છે બધા, તોય પણ ફેમિલીનો સારો સપોર્ટ મળ્યો મને. કીધું કે જે થયું એ થયું, પણ આપણે આગળ હવે ધ્યાન રાખવાની. એમ જ થતું હતું કે આ ઘણો મોટો નુકસાન થઈ ગયું મને, તોય પણ આમ ફેમિલીના કારણે ઘણી હિંમત કરી અને આગળ વધવાનું વિચાર્યું. હું મારા ફ્રેન્ડે મને એડ્રેસ દીધું કે અહીંયા કને ડૉક્ટર આવી રીતે છે ને આવી રીતે પગ લગાડે છે. મેં કીધું ટ્રાય કરશું આપણે. હિંમત હતી કે પૂરેપૂરી ટ્રાય કરશું ને એનાથી હાલી શકશું આપણે, હાલી પણ શકીએ છીએ એનાથી. બેસ્ટ છે, એકદમ બેસ્ટ. હું તો બધાને સલાહ આપું કે મને ફોન પણ આવતા હોય ઘણાના, તોય પણ હું સલાહ આપું છું. પહેલાં બાઇક હલાવતો ને હજી પણ બાઇક હલાવી શકું છું, ગાડી હલાવી શકું છું, બધું કરું છું. હું સલાહ એ જ આપીશ કે જેને પણ આવી રીતે થાય એક્સિડન્ટ છે કે નોર્મલી કાંઈ પણ અહીંયા જરૂર આવે, એકવાર વિઝિટ કરે. ડૉક્ટર સારા છે ને સારી સલાહ આપે છે ને બધી રીતે સારા છે. ના, અહીંયા એવું કાંઈ છે જ નહીં જે ના ગમ્યું હોય, બધું ગમ્યું જ છે. વ્યવહાર એમનો એકદમ સારો છે બધાનો. આ આઈડિયલ કેસ છે બિલોની એમ્પ્યુટેશનનો. એની અંદર પેશન્ટને આપણે સિલિકોન X5 લાઇનર સિસ્ટમ લગાવેલી છે અને આ હાઈ એનર્જી રિટર્ન કાર્બન ફાઇબર ફૂડ છે. સિલિકોન X5 સિસ્ટમમાં પેશન્ટે સિલિકોન રોલ કરવાનો છે એની પોતાના સ્ટમ્પ ઉપર અને પછી પગ અંદર નાખવાનો હોય છે. એટલે આ એક્સપલ્ઝન વાલ છે, તો એનાથી ઇઝીલી અંદરની હવા જે સોકેટની હવા છે એ બહાર નીકળી જશે અને અંદર એક વેક્યુમ ક્રિએટ થઈ જશે, જેનાથી શું થશે કે બહુ સારું એવું આપણને વેક્યુમ સિસ્ટમના કારણે સસ્પેન્શન મળશે અને પેશન્ટ બહુ ઇઝીલી ચાલી શકે. વિધિન 5 સેકન્ડ્સ તમે આ પગ પહેરી શકો છો અને એટલો જ ઝડપથી તમે જસ્ટ બટન પ્રેસ કરીને એને પુશ કરીને નીકાળી શકો છો. હવે આપણે આને સસ્પેન્શન ચેક કરીએ છીએ કે ઇવન તો આપણે પુલ કરીશું પગ, બટ જસ્ટ બિકોઝ કે સસ્પેન્શન એટલું સારું છે સિલિકોન X5 લાઇનર સિસ્ટમ સાથે, એટલે પગ આપણે ખેંચીશું તો પણ પગ નીકળશે નહીં. ચલો.